તાજેતરમાં અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવવાની ધમકી આપી છે અને રશિયા સાથેના ભારતના સંબંધોને લઈને પણ દબાણ વધાર્યું છે. આ બધા વચ્ચે ઈરાને ભારતને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. ઈરાને અમેરિકાની આકરી ટીકા કરતા કહ્યું છે કે અમેરિકા અર્થતંત્રને એક હથિયાર તરીકે વાપરી રહ્યું છે અને ઈરાન અને ભારત જેવા સ્વતંત્ર દેશો પર પોતાનો ઈરાદો થોપવા માટે પ્રતિબંધોનો ઉપયોગ કરી રહ્યું છે, જેથી તેમનો વિકાસ રોકી શકાય. ઈરાનના વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે અમેરિકાની આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને દેશોની સાર્વભૌમતાનું ઉલ્લંઘન છે, જે આર્થિક સામ્રાજ્યવાદનું આધુનિક સ્વરૂપ છે. નોંધનીય છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારત પર રશિયા પાસેથી લશ્કરી સાધનો અને ઉર્જા ખરીદવા બદલ 25% ટેરિફ અને દંડ લાદવાની જાહેરાત કરી છે. ઈરાને ભારપૂર્વક કહ્યું કે આવી નીતિઓનો સામનો કરવો એ મજબૂર બિન પશ્ચિમી દેશો અને શક્તિશાળી ગ્લોબલ સાઉથ માટે જરૂરી છે. આ ઘટનાક્રમ વૈશ્વિક સત્તા સંતુલનમાં નવા ફેરફારોના સંકેત આપી રહ્યો છે. દર્શક મિત્રો, વિશ્વની આવી જ ખબરો માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.